કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના આંબોલી ઉમરવાડા માર્ગ ઉપરથી એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ આઈસર ટેમ્પા સાથે 2 ઈસમોની અટકાયત કરી ₹16.11 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને આંબોલી ઉમરવાડા માર્ગ ઉપરથી લોખંડનો શંકાસ્પદ ભંગાર ભરી આઈસર ટેમ્પો પસાર થનાર હોવાની બાતમી મળી હતી। જે મળેલી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી। દરમિયાન ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પામાં તપાસ કરતા તેમાંથી લોખંડની મોટી ચેનલો મળી આવી હતી। પોલીસે ₹9,11,000ની 22,774 કિલોગ્રામ લોખંડની ચેનલનો ભંગાર અને 7 લાખનો ટેમ્પો મળી કુલ 16,11,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નોબલ માર્કેટમાં રહેતો સબરે હુસેન મોહમ્મદ કાસિમ શેખ તેમજ જૈનુલ આબદુન નિઝામુદ્દીન ખાનની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।